હાલો, કેમ છો? મજામાં? રાધે રાધે. જો આપણે જમવા બેસી ગયા છીએ. એના જો આજ બનાવ્યું છે જો પાણીપુરી બનાવી છે, પછી વડાપાઉં બનાવ્યું છે, પછી એની આ બે ચટણી છે, પછી આ બટેટા પત્તીના ભજીયા બનાવ્યા છે, અને આ માહી મંથન હાટું ઢોકળા. જો એટલી વસ્તુ છે, કેમ કે બધાને એક વસ્તુ અનુકૂળ નથી આવતી, એટલે માહી મંથન હાટું ઢોકળા અને ઋત્વી હાટું પાણીપુરી અને બાકી અમારે બધા હાટું વડાપાઉં અને બટેટા પત્તીના ભજીયા. તો જો આજ આવ્યા છે અમારી ઘરે મહેમાન, મારા નણંદની છોકરી આવી છે, મારા ભાણેજ આવ્યા છે જો, અને જો બાકી બધા અહીંથી જમવા લાઈનમાં બેસી ગયા છે, અને કીધું હાલો આપણે મહેમાન આવ્યા છે તો વિડીયો બનાવી લઈએ. તો જો આવી રીતનું બધું તૈયાર કરીને બધા લાઈનમાં બેસી ગયા છે, અને બેન ભરવા માંડી છે પાણીપુરી. બેન ભરવા માંડી છે પાણીપુરી, એટલે જો બધાને લાઈનમાં આગળ દેખાડું હો. જો અહીંયા હરેશ બેઠા છે, પછી મયુરી બેઠી છે, ઋત્વી બેઠી છે, અને જો એ મારા નણંદની છોકરી આવી છે. હારું આપણે શ્રાવણ મહિનામાં ભાણે જમી જાય એટલે ઉપાધિ નહીં, અને બેન ભરવા માંડી જો પાણીપુરી. આવી જાજો અમારી ઘરે, બધું જો આવી રીતનું બન્યું છે, ને આવી જાજો બધા ખાવા. આવજો.